આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, કઈ જગ્યા ઉપર ને કયા હેતુથી? આજે 24 ડિસેમ્બર રાષ્ટ્રીય ઉપભોક્તા દિવસના દિવસે માંજલપુરના બ્રિજ પાર્ક ખાતે ઉપભોક્તા અધિકાર સંગઠન દ્વારા સાયબર સિક્યોરિટી અને ઉપભોક્તા જાગૃતતા માટેનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં સોસાયટીના મોટાભાગના રહીશોએ ભાગ લીધો છે અને માહિતીગાર થઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં મયંક પરીખ સાહેબ, જે પીએસઆઈ સાયબર ક્રાઇમ છે, તે પણ આવ્યા છે. તે પણ સાયબર ક્રાઇમ વિશે માહિતી આપવાના છે. રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નવીન પ્રકાશ શર્માજી આવ્યા છે, જે ગ્રાહક ઉપભોક્તાની અધિકારો અને હકો વિશે જાણકારી આપી રહ્યા છે. અને અમારા દ્વારા પેમ્પલેટ આપવામાં આવી રહ્યા છે સોસાયટીના રહીશોને, જેના અંદર ઉપભોક્તાના કેટલા અધિકારો છે અને તે ક્યાં ક્યાં એનો ઉપયોગ કરી શકે છે તેની માહિતી આપી રહ્યા છે. ખાસ ઉદ્દેશ શું હતો? ખાસ ઉદ્દેશ્ય છે ઉપભોક્તાને જાગૃત કરવા માટેનો, જે આજના યુગની અંદર ઓનલાઈન છેતરપિંડી થઈ રહી છે. શોપિંગની અંદર તમારા વોટ્સઅપ પર એપીપી ફાઇલ આવી રહી છે, જેના અંદર તમારું સાયબર ક્રાઇમના અંદર ઘણા બધા કેસોનો રેશિયો વધી ગયો છે. એની જાગૃતતા માટેનો આજ ખાસ ઉદ્દેશ હતો. આગળ ઉદ્દેશ તમારો કઈ રીતે તમે ફેલાવશો અને કઈ રીતે તમે આ વસ્તુમાં આગળ લાવશો, જાગૃત કેવી રીતે કરશો? ભૂતકાળમાં પણ અમે ઘણા કાર્યક્રમો કર્યા છે સોસાયટીઓમાં, અને આગળના દિવસોમાં પણ ઘણી બધી સોસાયટીઓ અને વિસ્તારોના અંદર આવા કાર્યક્રમ જાગૃતિના કરવાના છે, સાયબર ક્રાઇમ અને ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટના સાથે મળીને. તો લોકો માટે તમે કેટલું જાગૃતતા લાવશો? લોકો માટે સર પૂરેપૂરો જાગૃતતાનો પ્રયાસ છે. અમે એમના હેલ્પલાઇન નંબર અમારો ડિક્લેર કરેલો છે, જેની અંદર તેમને કોઈ પણ ફરિયાદ હોય ગ્રાહક સુરક્ષા લગતી, તો અમે એને હેલ્પ કરીશું. કયા હેલ્પલાઇન નંબર? 9228855200. વિપુલ દવે, પ્રદેશ સચિવ.